નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજસ્થાની ગેંગને ઝડપવામાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। ભાજપના વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે પોતાના સાંસદ તરીકે શપથ લીધી। ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વલસાડની મુલાકાતે આવ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। સમગ્ર દેશમાં હત્યા, ધાડ અને લૂંટને અંજામ આપનાર રાજસ્થાની ગેંગને ઝડપવામાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। સમગ્ર દેશમાં ભ્રમણ કરી ધાડ અને ચોરીને અંજામ આપનાર આ ગેંગના 6 સાગરીતો પોલીસ પાંજરે પુરાયા છે, તો સાથે સોના ચાંદીના દાગીના સાથે કુલ 12.20 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। ત્યારે કેવી છે આંતરરાજ્ય ધાડપાડુ ગેંગની મોડ્સ ઓફ ઓપરેન્ડી અને કેવા ગુનાઓને અંજામ આપ્યો છે આ રીઢા ગુનાગારોએ, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડ જિલ્લામાં લૂંટ અને ધાડના ગુનાઓને ડામવા જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના આદેશથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી એલર્ટ હતી। હાઈવે પર પેટ્રોલિંગમાં વધારો કરી લૂંટારૂ ગેંગને ઝડપવા પોલીસ દિવસ રાત એક કરી રહેલ એલસીબી પોલીસે બાતમી મળી હતી કે RJ36CB 2537 નંબરની એક સ્વિફ્ટ કાર નંબરમાં કેટલાક ઈસમો સવાર થઈ લૂંટના ઈરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા છે, જેથી એલસીબી પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતા તેને અટકાવી દઈ તપાસ કરતા તેમાંથી ધારદાર હથિયાર મળી આવ્યા હતા। સાથે તેમની પાસે 88.960 ગ્રામ સોનું, 529.780 ગ્રામ ચાંદી તેમજ સ્વિફ્ટ કાર મળી કુલ 12,20,340ના મુદ્દામાલ કબજે કર્યો હતો। આમ બગવાડા વિસ્તારમાં એક ધાડને અંજામ આપવા નીકળેલા ઈસમો મોટો ગુનો કરે તે પહેલા ઝડપાઈ ગયા હતા। વલસાડ એલસીબી પોલીસે તપાસ કરતા બહાર આવ્યું છે કે આ 6 ઈસમો સમગ્ર દેશમાં ધાડ, લૂંટ અને હત્યાને અંજામ આપનાર રાજસ્થાની ગેંગના સભ્યો છે। ઝડપાયેલા તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે। અતિશય ઘાતક હથિયારો સાથે લૂંટ અને ધાડ કરવામાં માહિર આ ગેંગ બનાવી ગુનાઓને અંજામ આપતા હતા। ઝડપાયેલા આરોપી દિનેશ જગદીશ પ્રસાદ, ગોવિંદ કિશનલાલ મેઘવાલ, રાજેન્દ્ર રૂગનાથ બાવરી, ધનરાજ કૈલાશ બलाई, કાળુ લાલરામ બાવરી, મુકેશ મોહનલાલ મેઘવાલ તમામ રાજસ્થાનના રહેવાસી છે। દિનેશ પ્રસાદ, ગોવિંદ મેઘવાલ અને મુકેશ મેઘવાલ આ ગેંગના માસ્ટરમાઇન્ડ છે। પકડાયેલા તમામ ઈસમો રીડા ગુનાગાર છે, જેમાં 3 ઈસમો સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે। પકડાયેલા આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના 40થી વધુ 4-વ્હીલર ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે, જ્યારે દિનેશ માળી રાજસ્થાનના ભિલારા પોલીસ સ્ટેશનના ટ્રિપલ મર્ડરના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે। હત્યા અને 40થી વધુ વાહનોની ચોરી કરી રીડા ગુનેગાર વાળી આંતરરાજ્ય ધાડપાડુ ગેંગને વલસાડ એલસીબીએ બગવાડા નજીકથી ઝડપી લીધી છે। વલસાડ એલસીબીએ બગવાડા નજીક એક બંગલાના લૂંટના ઈરાદે આવેલ લૂંટ અને ધાડ કરવામાં એક્સપર્ટ એવા 6 રીડા ગુનાગાર આખરે જેલ હવાલે થયા છે। આ ગેંગ ઝડપાતા વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુના ઉકેલાયા છે, તો કચ્છ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં આચરેલ ગુનાઓ પણ ઉકલાશે। તો હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનથી ગેંગ બનાવી નીકળેલા આરોપીઓ ગુજરાત, કર્ણાટકના બેંગ્લોર તેમજ મધ્યપ્રદેશના રતલામમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડપાડુ અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે। વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે 2 પોલીસ કર્મીઓ છે, એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક RJ પાસિંગ ગાડી છે, એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે। એ પાક્કી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ PI ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ, અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી। ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે RJ પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે 6 વ્યક્તિઓ હતા એમની અંગ ઝડતી કરતા અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતા અંગ ઝડતીમાં પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા 88થી 89 ગ્રામ સોનું, 500 ગ્રામ ચાંદી એમની અંગ ઝડતીમાંથી મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા 11,000 રૂપિયા મળ્યા છે। ટોટલ
4 મોબાઈલ 20,000 રૂપિયાના મળ્યા છે. અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી, સળિયા, પાઇપો, જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ, સ્ક્રૂડ્રાઈવર, ટોર્ચ, બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરફોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે. એક ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા. આ તમામ આરોપીની જો વાત કરીએ તો આરોપી દિનેશ જગદીશ માલી એ પાલી જિલ્લાનો છે, ગોવિંદ મેઘવાલ નાગોર જિલ્લાનો છે, રાજેન્દ્ર બાવરી એ બ્યાવર રાજસ્થાનનો વતની છે, ધનરાજ છે એ પણ બ્યાવર રાજસ્થાનનો વતની છે, અને કાળુ બાવરી એ જિલ્લા ટોંકનો વતની છે, અને એક મુકેશ મેઘવાલ છે એ પાલી જિલ્લાનો છે. દિનેશ, ગોવિંદ અને મુકેશ આ ત્રણ આરોપીઓ એકબીજાને ઓળખે છે, અને ગોવિંદના કહેવાથી રાજેન્દ્ર, ધનરાજ અને કાળુ આ બીજા 3 આરોપીઓ આ લોકો સાથે આ ગેંગમાં જોડાયેલા હતા. દિનેશ, ગોવિંદ અને મુકેશ આ ત્રણનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે. દિનેશ ગત વર્ષે 2022માં જ મર્ડર કેસમાં 13 વર્ષની સજા કાપીને છૂટેલો છે. એની વિરુદ્ધમાં 3 જેટલા મર્ડરના ગુનાઓ છે, અને સાથે સાથે અસંખ્ય ઘરફોડ, ચોરીઓ અને લૂંટના 10થી વધુ ગુનાઓ છે. એ જ રીતે ગોવિંદ ઉપર પણ 7 થી 8 જેટલા ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે, અને એ જ રીતે મુકેશ ઉપર પણ અસંખ્ય વાહન ચોરીના, એના પૂછપરછ પ્રમાણે 40 જેટલી વાહન ચોરીમાં અગાઉ પકડાયેલો છે રાજસ્થાનમાં, અને સાથે સાથે 7 જેટલી લૂંટ અને ઘરફોડમાં એ પકડાયેલો છે. દિનેશ, ગોવિંદ અને મુકેશે પ્લાન કરીને અન્ય 3 આરોપીને બોલાવીને આ લોકોએ અજમેરથી 20મી જૂનની આસપાસ એમને આ સફળ શરૂઆત કરેલી હતી, અને ગુજરાત રાજ્યના ગાંધીધામ જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા, બનાસકાંઠાના પાલનપુર એટલે ગાંધીધામ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા આ 3 જિલ્લાઓમાં ઘરફોડ ચોરાયેલાની કબૂલાત આપે છે. સાથે સાથે ત્યાંથી આગળ આવતા એમણે અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ કરી હોવાની કબૂલાત આપે છે. હાલના તબક્કે જે આ લોકોની પૂછપરછ કરી એમાં આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાડના પ્રયાસનો કલમ 399 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ આરોપીઓની પૂછપરછમાં હાલ ગાંધીધામ પોલીસ સ્ટેશનના ગાગોદર પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીનો ગુનો, સાથે સાથે સુરેન્દ્રનગરનો દસાડા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થાય છે. આ ઉપરાંત ગઈ 12મી 13મી જૂનની આસપાસ વલસાડ સિટીમાં એક એમણે જે પ્રયાસ કર્યો હતો ચોરીનો, એનો પણ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એમણે જે કબૂલાત આપી છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રાધનપુર હાઈવે ઉપર ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલી છે, અને આ લોકોએ અહીંયા આવતા પહેલાં 15 દિવસ પહેલાં કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં ઘરફોડ ચોરી કરેલી છે, અને એ જ રીતે બેંગ્લોરથી પાછા આવતી વખતે રાજસ્થાન જતી વખતે એમણે મધ્યપ્રદેશના રતલામમાં પણ ઘરફોડ ચોરી કરેલી છે. આ તમામ જિલ્લાના તમામ જે રાજ્યોના તમામ જિલ્લાઓમાં પણ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં એમને માહિતી આપવામાં આવી છે આ ગેંગ બાબતે, જેથી કરીને એ લોકોના ત્યાં દાખલ થયેલા ગુનાઓ છે એ બાબતે એમણે આ આરોપીની પૂછપરછ કરી શકે. તમામે તમામ આરોપી પોલીસના સકંજામાં છે. પારડી પોલીસ સ્ટેશનમાં ધાડના પ્રયાસનો એક ગુનો દાખલ કર્યો છે, અને આ ગેંગને પકડવામાં ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે. જે આ આરોપીઓ છે એ લોકોને ખ્યાલ છે કે સીસીટીવી કેમેરા તમામ જગ્યાએ લાગેલા છે, એમની ગાડીના નંબરનો પણ આપણે ચેક કરવા માટે ઉપયોગ થઈ શકે છે. એ ઉપરાંત મોબાઈલના પણ ટ્રેસ લોકો કરી શકે છે પોલીસ, અને એની સાથે સાથે એ લોકો જે પણ ટોલ ટેક્સ ક્રોસ કરે છે એની ઉપર જે ફાસ્ટેગ છે એના આધારે પણ ગાડીના નંબરની વિગતો મળી શકે છે. એટલે આ તમામ વસ્તુઓથી બચવા માટે મોટાભાગના કિસ્સાઓમાં એ લોકો જિલ્લાઓ મૂવમેન્ટ કરવા માટે, રાજ્ય મૂવમેન્ટ કરવા માટે ટોલ ટેક્સ અવોઇડ કરતા હતા, અને જ્યાં એમને ટોલ ટેક્સ યુઝ કરવો પડે ત્યારે હરિયાણા પાસિંગ ગાડીના ફાસ્ટેગનો એમણે ઉપયોગ કરતા હતા. મોબાઈલમાં એ પકડાઈ ના જાય એના માટે એમણે એક ડોંગલ પણ ખરીદેલું હતું, જે એમની પાસેથી કબજે કરવામાં સફળતા મળી છે. એ ડોંગલનો ઉપયોગ એ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરતા. કોઈપણ જિલ્લામાં એન્ટર થાય ઘરફોડ માટે ત્યારે એ લોકો પોતાના ફોનના સિમ કાર્ડ ઓફ કરીને એ ડોંગલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહેતા હતા, એટલે ડોંગલનો ઉપયોગ કરતા હતા. એટલે આ રીતે એ લોકો પોલીસને થાપ આપવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એ લોકોને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ભાજપના વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે 18મી લોકસભામાં સત્ર પ્રારંભે માનનીય અધ્યક્ષ શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં લોકસભાના સદસ્ય તરીકે શપથ લીધી હતી.
18મી લોકસભા માટે ચૂંટાયેલા સંસદ સભ્યોની શપથવિધિ માટે નવા સ્વદેશી સંસદ ભવનમાં સરકારે કામગીરી શરૂ કરી હતી. આપણા વિસ્તારના પણ સાંસદોને સંસદ સભ્ય તરીકે શપથ પ્રોટેમ સ્પીકર ભૂર્તહરી મહતાબે શપથ લેવડાવ્યા હતા કે જેમાં દરેક સાંસદે હું ભગવાનના સામે શપથ લઉં છું કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. હું જે પદ સંભાળવાનું છું તે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એ રીતે શપથ લીધા હતા, જેમાં ભાજપના વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે પણ પોતાના સાંસદ તરીકે શપથ લીધા હતા. मैं धवल लक्ष्मण भाई पटेल जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुत्ता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा. हरियाणा श्री वरुण चौधरी. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વલસાડની મુલાકાતે આવ્યા. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP. Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ હતી. કરોડો રૂપિયાના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના એકમાત્ર સભ્યએ લાખો રૂપિયાના ચૂકવણીનું લઈ ધારદાર દલીલ કરી હતી, તો વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેકલિસ્ટ કરાયેલી આ એજન્સીના બિલ ચૂકવણીને લઈ ફરી મન પરિવર્તનની બાબત ચર્ચામાં આવી હતી. પાણીનો વેરો આગામી એપ્રિલ માસથી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબરમાં ભૂતિયા પાણીનું કનેક્શન માટે ગેરકાયદે બાંધકામ મામલે જવાબદાર કોણ હતું એવો પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 70% ગેરકાયદેસર બાંધકામ વર્ષોથી હોવાનું ટકોર કરતા સભામાં સોપો પડી ગયો હતો. લગભગ 10 કરોડના કામોનું આયોજન અત્યારે આજની સભામાં 10 કરોડ રૂપિયાનું આયોજન કરવાના છે અને અત્યાર સુધીમાં લગભગ 30 કરોડનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એ તો પાર્ટ પેમેન્ટ અપાય છે, જેટલું કામ ખેંચાય છે એ હિસાબે પેમેન્ટ અપાય છે. એફઆઈ પાછળ આપણે દર મહિને લગભગ 12 થી 14 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વલસાડની મુલાકાતે આવ્યા.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વલસાડની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસના એક અગ્રણીના ત્યાં શુભ પ્રસંગમાં હાજરી આપી હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના અગ્રણીઓ અને સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના પ્રદર્શન અને હારના કારણે અંગે પણ ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતમાં શક્તિસિંહ ગોહિલે રાજકોટના ટીઆરપી ઝોન આગકાંડ મામલે ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આજે રાજકોટ બંધને મળેલા પ્રતિસાદના મામલે પણ શક્તિસિંહ ગોહિલે લોકોનો આભાર માન્યો હતો. વધુમાં ભાજપના ધારાસભ્યો દ્વારા અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેવી ઠલવાઈ રહેલી હૈયાવરાળ અંગે શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી. આ સરકારના રાજમાં નિષ્ઠાવાન અધિકારીઓને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર કરતા અને ભાજપ માટે રૂપિયા ભેગા કરતા ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીમાં અધિકારીઓએ ધારાસભ્ય કે જનપ્રતિનિધિઓનું સાંભળવું જ પડે છે. ચોક્કસ અમારી કમિટીઓનું આંકલન થતું હોય છે. આ એક સતત પ્રક્રિયા રહે છે. અમે એક વિપરીત પરિસ્થિતિમાં ચૂંટણી લડાઈ સ્વીકારવું પડે. આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે કોઈ પોલિટિકલ પાર્ટીના એકાઉન્ટ સીઝ કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટીના 11 એકાઉન્ટમાં અમારા શુભચિંતકોએ અમારા પાર્ટીના વર્કરે આપેલું ભંડોળ હતું આ ચૂંટણી લડવા માટે. ચૂંટણી શરૂ થાય એના થોડા જ સમય પહેલાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટી એવું કે 2017-18માં તમારા કોંગ્રેસના સંસદ સભ્યોએ 14,56,000 રોકડા કેમ આપ્યા હતા એમ કરીને એકાઉન્ટ સીઝ કર્યા. અમારી એફડી ફ્રીઝ કરી, પૈસા ટ્રાન્સફર કરી નાખ્યા. હવે અપીલ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં થાય, સેકન્ડ અપીલ ત્યાં થાય, ટ્રિબ્યુનલ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું, પણ ત્યાં ચૂંટણી વગર પૈસા લડવી પડી. એમ છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતીથી લડ્યા છે. બીજા સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ ભયંકર ભ્રષ્ટાચાર, ભય મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધન સંગ્રહ કર્યો. ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે આ ઇલેક્ટોરલ બોન્ડનો આંકડો જાહેર કરાયો તો બહાર હકીકત આવી 82 અબજ 52 કરોડ ઓફિશિયલ ભાજપના એકાઉન્ટમાં હતા અને સામે અમારા પાસે કશું જ નહીં. એમ છતાં આ ચૂંટણી લડાઈ જાગૃત મતદાતાઓ, એક પરિપક્વ લોકશાહીનું દર્શન થયું. ગુજરાતમાં કહેતા હતા 26 જીતશું, 5 લાખથી જીતશું, કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે, ડિપોઝિટો જશે. પરંતુ એ રેકોર્ડ પણ 10 વર્ષ પછી તૂટ્યો. બનાસકાંઠાથી અમારા ગેનીબેન જીત્યા, કોઈની ડિપોઝિટ અમારી નથી ગઈ અને 5 લાખવાળી વાતો 1-2 સીટને બાદ કરતાં ક્યાંય રહી નહીં. વિધાનસભાની બેઠકોમાં અમારો આંક ખૂબ ઊંચો આવ્યો છે. એટલે એ પરિસ્થિતિ છે. છતાં જ્યાં જરૂર હશે ત્યાં સંગઠનમાં શું કરવું, ક્યાં કરવું, કેમ કરવું, કોણ જવાબદાર, એ બધું આ કેમેરાની આંખ માટે નથી હોતું. એ અમારી આંતરિક બાબત છે. જ્યારે જાહેર કરવાનું હશે ત્યારે આપણે આમંત્રિત કરીને એની વાત કરીશું. લોકશાહીમાં આખરે લોકપ્રતિનિધિનું વર્ચસ્વ હોવું જોઈએ. મારી પણ પક્ષની સરકાર હતી, હું પોતે પણ મિનિસ્ટર હતો, પણ અમે કહેતા હતા કે જનપ્રતિનિધિ ધારાસભ્ય કોઈ પણ પક્ષનો ચૂંટાયો હોય, અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી પડે અને જનપ્રતિનિધિને તમે કોઈ કારણોસર કામની ના પાડો તો ધનનો ઢગલો કોઈ કરે તો એ કામ કરવું ન જોઈએ. અને આ જ રીતિનીતિ ચાલતી હતી. પણ ભારતીય જનતા પાર્ટીના આકાઓએ સારા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને સાઇડલાઇન કર્યા છે. ભ્રષ્ટાચાર ભયમુક્ત કરે, ભાજપના ધનસંગ્રહમાં રૂપિયા આપે અને ચૂંટણી ટાઈમે
અધિકારી તટસ્થ રહેવાના બદલે ભાજપના સેવક જેમ કામ કરે, એ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાજપના ધારાસભ્યો રોજબરોજ કકળાટ ઠાલવે છે, સોશિયલ મીડિયામાં પણ બોલે છે, ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડે છે. જેનો આવો આત્મા જાગ્યો છે એનું સ્વાગત છે. બાકી અમે તો અમારી ફરજ છે રચનાત્મક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આવા મુદ્દે લડતા રહીશું. થેન્ક યુ. આજે ખાસ કરીને વલસાડ ખાતે અમારા એક આગેવાનને ત્યાં સામાજિક પ્રસંગે આવવાનું થયું ત્યારે વલસાડ કોંગ્રેસ પરિવારના સભ્યોને મળવા માટે અહીં આવ્યો છું. રાજકોટમાં આજે 1 મહિના પહેલાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં નાના ભૂલકાઓ બાળકો બળીને ખાખ થયા, ગેરકાયદેસર રીતે ચાલતો ગેમ ઝોન, અને ત્યાં ભાજપના મેયર, ભાજપના ધારાસભ્ય, ડીએસપી, કમિશનર, કલેક્ટર એના ફંક્શનોમાં જતા હતા અને છતાં કોઈએ ચિંતા નહીં કરી કે આ ગેરકાયદેસર ચાલે છે. અહીંયા ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે, બીયુ પરમિશન નથી, અને 30 જેટલા વ્યક્તિઓ જેમાં નાના બાળકો સહિત બળીને ખાખ થયા. એ પરિવારને ન્યાય અપાવવા માટે લડત 1 મહિનાથી કોંગ્રેસ પાર્ટી ત્યાં ચલાવે છે. આજે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. હું આભાર માનીશ રાજકોટના નાગરિકોનો. સંપૂર્ણ બંધ સૌરાષ્ટ્રની ભાષામાં ત્યાં જે વર્તમાનપત્રો સાંજના નીકળે છે એમણે લખ્યું કે સજ્જડ બંધ, કોઈએ લખ્યું જડબે સલાક બંધ. તો એ રાજકોટવાસીઓનો આભાર માનું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અહંકારમાં ચાલે છે, લોકશાહીમાં લોકો મહાન છે, જનતા જનાર્દન છે. લોકો ઈચ્છે ની સરકાર બને, પરંતુ આંબા ઉપર કેરી આવે ને આંબો નીચે નમે છે. એમ સત્તા મળે અને વિવેકી વધારે બનવું જોઈએ, લોકસેવા વધુ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી અહંકારમાં ચાલે છે ત્યારે એના સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લડત કરતા રહીશું. વલસાડના અમારા કોંગ્રેસ પરિવારના સાથીઓ સાથેનો આજનો મારો સંવાદ છે, સાથે વાત કરીશું. 7 બેઠકોમાંથી 4 વિધાનસભાની બેઠકો પર વલસાડમાં અમને બહુમતી મળી છે. ભલે આનંદભાઈ પટેલ ચૂંટાઈ નહીં શક્યા, અને ખૂબ સારી ફાઇટ, લોકોના ઘણા આશીર્વાદ, પ્રેમ રહ્યો છે. એ સૌનો પણ આભાર માનું છું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજસ્થાની ગેંગને ઝડપવામાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. ભાજપના વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે પોતાના સાંસદ તરીકે શપથ લીધી. ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વલસાડની મુલાકાતે આવ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.